सर्वसम्भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवानने, श्री हरि कृष्ण महाराजने, श्री राधा कृष्ण देवने, श्री नरनारायण देवने, श्री लक्ष्मीनारायण देवनी जय। बधा ज हरिभक्तों ने घणा भावथी जय स्वामीनारायण। वाला भक्तजनों, આપણે સ્વામિનારાયણ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ। શ્રી હરિ ગઢપુરમાં બિરાજે છે। મહારાજે સભામાં વાત કરી કે દિવાળી તથા અન્નકૂટના ઉત્સવો અમે વડતાલ કરીશું, માટે સૌ હરિભક્તોએ વડતાલ આવવું। મહારાજના વચન સાંભળી હરિભક્તો સમજી ગયા કે મહારાજે અમે ઘેર જવા રજા આપી દીધી છે। સૌ તૈયારી કરી ગઢપુરથી નીકળવા લાગ્યા। કપિલા છઠના ઉત્સવ પર ઠાકોર ઝીણાભાઈ પણ ગઢપુર આવ્યા હતા। એને મહારાજને કહ્યું કે મહારાજ પંચાળા પધારો। મહારાજે કહ્યું ભલે। એટલે ઝીણાભાઈએ કહ્યું કે મહારાજ મોટીબા લાડુબા વગેરે બાઈઓને પણ સાથે લાવવાના છે, તેથી એમને પણ હું કહી આવું કે સૌ તૈયાર થાવ। તે સાંભળી મહારાજે કહ્યું ત્યાં બાઈઓનું કાંઈ કામ નથી, અમે સંતો અને કાઠી ભક્તો સાથે આવીશું। તે દિવસે મહારાજ ગઢપુરથી નીકળ્યા અને સાયંકાળે વાંકિયા પહોંચ્યા। મોકા ખાચરને ત્યાં રાત રોકાયા। મહારાજે પૂછ્યું, ઝીણાભાઈ આપણી સાથે કેમ નથી, આગળ ગયા કે શું? એટલે સુરા ખાચર કહ્યું, ઝીણાભાઈ ગઢડા રોકાયા છે અને બાઈઓને સાથે લઈને આવે છે। મહારાજને આ ગમ્યું નહીં, એટલામાં ઝીણાભાઈ આવ્યા, બાઈઓને ત્યાં આગ્રહ કરી વેલમાં બેસાડી સાથે લાવ્યા હતા। મહારાજે એમને કહ્યું અમે ના નહોતી કહી, પરંતુ ઝીણાભાઈ કાંઈ બોલ્યા નહીં। મહારાજે તરત કહ્યું કાલે સવારે આપણે સૌ ગઢપુર પાછા જઈએ। આ સાંભળીને ઝીણાભાઈ મહારાજ પાસે આવ્યા, ચરણ પકડી માફી માગી, પરંતુ મહારાજે કહ્યું અમારી રુચિ જોઈને જ ભક્તિ કરવી, અમે ના કહી હતી છતાં તમે માન્યું નહીં, તેથી હવે અમે નહીં આવીએ। વાંકિયાથી જમીને મહારાજ કાઠી દરબારો સાથે ગઢપુર પાછા પધાર્યા। મહારાજની રુચિ પ્રમાણે ન વર્તવાથી ઝીણાભાઈને પારાવાર દુઃખ થયું। મહારાજે વડતાલ જવાની તૈયારી કરી, સાથે કાઠી સમાજ લીધો। બીજા ભક્તો પણ તૈયાર થયા। જેમને મહારાજે આજ્ઞા કરી સંતો હરિભક્તો સૌ તૈયાર થયા। સૌના અંતરમાં આનંદ હમાતો નહોતો। અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણ જે આજ સુધી મન વાણીને અગોચર રહ્યા, ઇન્દ્રિયાતીત રહ્યા, વેદો પણ એમના સ્વરૂપને પામી શક્યા નહીં, તે આજે મનુષ્ય સદૃશ બની સોંઘા બન્યા। હરિભક્તોને ઘેર ઘેર પધારે, ગરીબોને ઝૂંપડે પધારે, ખેતરે પધારે, પરિવ્રાજક સંતોના મંડળોમાં ફરે, રાસ રમે, રંગે રમે, ઉત્સવો કરે અને કાઠીઓ સાથે ઘોડા પણ ખેલાવે। આવા સોંઘા ભગવાન કદી ભાડ્યા નહોતા। ભક્તો સાથે આવા રસબસ થઈ ભક્તોના જીવનમાં દિવ્ય જીવનનું આવું રસ દર્શન હજુ કોઈએ પણ કરાયું નહોતું। વિદ્વાનો અને પંડિતો, અબોધ અને અભણ
જેમને જેમને એમના સ્વરૂપની નિષ્ઠા જીવનમાં થઈ ગઈ હતી એ બધા જ આજે અપાર દિવ્ય સુખનો અનુભવ કરી રહ્યા હતા. તે રસ સ્ત્રોતમાં સદા સ્નાન કરવાની ભાવનાથી મહારાજથી કોઈને છૂટા પડવાની ઈચ્છા થતી નહોતી. મહારાજ ગઢપુરથી નીકળ્યા, કારિયાણી સિંજીવાડા થઈ મહારાજ વડતાલ પધાર્યા. મહારાજે ગઢપુરથી વડતાલ આવવાનું સૌને આમંત્રણ આપ્યું હતું. તેથી ગામોગામથી હજારો હરિભક્તો સંતો આવી ગયા. એમને સૌને આવેલા જોઈ મહારાજે કહ્યું, અહો, તમે સૌ આવી ગયા, હજુ હમણાં જ ભેગા થયા હતા તો પણ તૃપ્તિ ન થઈ? આ સાંભળી બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, મહારાજ, અમે તૃપ્ત થઈ ગયા હતા, છતાં તમે જ અમારા માથા ઉપર દૂધના દેગડા રેડી અમને એ રસ લહાણના અનુભવમાં સદા અતૃપ્ત રહેવાનું શીખવાડ્યું છે. આ રસ મૂર્તિના રસ દર્શનમાં સદા અતૃપ્ત જ રહેવાય છે. મહારાજ સમજી ગયા. બ્રહ્માનંદ સ્વામીની વાતમાં પણ કાવ્યની મધુરતા હતી. મહારાજ મૌન બની ગયા. ભક્તની વાચા ખુલે ત્યારે ભગવાનને મૌન જ બનવું પડે. મહારાજે કહ્યું, અહીં ખૂબ જ ભીડો થયો છે, માટે સૌ ગામ બહાર ચાલો, ત્યાં આંબાની ઘટા નીચે સભા કરીએ. મહારાજની ઈચ્છા પ્રમાણે તરત હરિભક્તોએ સભાની વ્યવસ્થા કરી દીધી. સંતોનો સમૂહ અહીં ઉમટ્યો હતો. કોઈને મહારાજનું પાદોદક લેવું હતું, કોઈને મહારાજના ચરણારવિંદ છાતીમાં લેવા હતા, કોઈને મહારાજની પત્ર પુષ્પથી પૂજા કરવી હતી. અચાનક મહારાજના દર્શન થયા. બોરીનો ચોફાડ ઓઢ્યો હતો, માથે સોનેરી પાઘ રેટો બાંધ્યો હતો. મહારાજ આંબાવાડિયામાં પધાર્યા. આંબે આંબે જાણે મોર મોયરા હોય એવી સુગંધી, તેવી શોભા ત્યાં પ્રસરી રહી. વૃક્ષોમાં પણ આ દિવ્યતાના સંબંધને સાકાર કરવાની શક્તિ છે. મહારાજ માટે આંબા નીચે હિંડોળો હતો. આંબો ધન્ય બની ગયો. હિંડોળાની આજુબાજુ દીપમાળા પૂરીને દીપોત્સવ કર્યો. મહારાજે હિંડોળા ઉપર ઝૂલ્યા. સૌ ભક્તોએ ઝૂલાવ્યા. સંતો કીર્તન ગાવા લાગ્યા. મહારાજ તાલી વગાડી કીર્તનો ઝીલવા લાગ્યા. એ મધુર ઘોષમાં હરિભક્તો સાદ પુરાવા લાગ્યા. આ દિવ્ય આનંદની મસ્તીમાં સૌને જ્ઞાન વાલાયધું. ભગવાન હોય ત્યાં ભગવાનનું અક્ષરધામ, ભગવાન ભેળું જ હોય. આ દિવ્ય આનંદ અક્ષરધામનો હતો. બીજે દિવસે અન્નકૂટનો ઉત્સવ હતો. સંતોના આવાસ પાસે ચોકમાં રંગોળી પૂરી. ઉત્સવમાં 12 ગામથી આવેલા હરિભક્તો પોતાને ત્યાંથી શુદ્ધ વાનગીઓ મહારાજને ધરાવવા લાવ્યા હતા. એ બધી સામગ્રીઓ પણ ત્યાં આવી ગઈ. વડતાલના હરિભક્તોએ બનાવેલી અન્નકૂટની સામગ્રીઓ પણ ત્યાં આવી ગઈ. મહારાજને વસ્ત્ર આભૂષણો ધરાવ્યા. બીજા ભક્તોએ પણ મહારાજનું પૂજન કર્યું. મહારાજે ઠાકોરજીની આરતી ઉતારી અને જયઘોષ કર્યો. એ વખતે મુકુંદ બ્રહ્મચારી મહારાજની સન્મુખ આવી ઊભા રહ્યા. મહારાજની દ્રષ્ટિ એના ઉપર પડી અને મહારાજ હસ્યા. એમણે પૂછ્યું, કેમ આવ્યા? બ્રહ્મચારી કહ્યું, અન્નકૂટ ધરાવવા. આ થાળની વિધિ થઈ, આરતી થઈ, તે જોયું નહીં? ઊંઘતા હતા? મહારાજે કહ્યું, ઊંઘતો નહોતો, જાગું જ છું, એટલે તો કહું છું કે અન્નકૂટની વિધિ કરવા આવ્યો છું. બ્રહ્મચારી સ્વસ્થતાથી બોલ્યા. મહારાજ એના સામું જોઈને મંદ હસતા જોઈ રહ્યા. સૌને ભાન થયું કે અન્નકૂટની સાચી વિધિ તો મહારાજ જમશે ને ત્યારે જ ગણાય છે. મહારાજ બ્રહ્મચારીની સાથે ગયા. બ્રહ્મચારીએ બધી તૈયારીઓ કરી રાખી હતી. મહારાજને બધી જ વાનગીઓ પીરસી.
મહારાજ રુચિ પ્રમાણે જમ્યા. પછી મહારાજ સંતો પાસે આવ્યા. સંતોએ દર્શન કર્યા. એમની દ્રષ્ટિ આ રસ લહાણમાં હતી. તેઓ જમતા હતા કે ચિત્રવત મહારાજની મૂર્તિમાં સ્થિર થઈ ગયા હતા. એ કાંઈ સમજાતું નહોતું. ઉત્સવ પૂરો થયો. મહારાજ બામણોલી પધાર્યા. અહીં તખા પગીએ રાયણના સુંદર વૃક્ષ નીચે હિંડોળો બાંધી રાખ્યો હતો. એમને ભાવ હતો મહારાજને ઝુલાવવાનો. એના ભાઈએ ભાવને પોષવા મહારાજ પધાર્યા. માણકી પણ તખા પગીના ભાવને સમજી ગઈ હોય ને એમ આવડ દેવા લાગી. મહારાજ માણકી ઘોડી ઉપરથી છલાંગ મારીને ઉતરી ગયા. નાજા જોગ્યાએ તરત માણકીની લગામ પકડી લીધી. મહારાજ કૂદીને હિંડોળા ઉપર બિરાજી ગયા. સંતોએ હરિભક્તોએ મહારાજને ઝુલાવ્યા. જાણે હિંડોળો આકાશે ચડ્યો. દેવોને પણ મહારાજને ઝુલાવવાનો લાભ લેવો હતો. આ લાભ એમને સહેજે મળી ગયો. હરિભક્તો સૌ જોઈ રહ્યા હો. હિંડોળો આકાશે ચડ્યો. તે આકાશમાં અધર્યો. હિંડોળો દેવોએ પકડી રાખ્યો કે વિરાટનું પૂજન સ્વીકારી એમને એમની સ્તુતિના ફળ રૂપે પોતાના સ્વરૂપનું પ્રત્યક્ષ દર્શન કરાવવા કે વિરાટના હિંડોળે ઝૂલવા. મહારાજ ક્યાં અદૃશ્ય થઈ ગયા એ કોઈને સમજાયું જ નહીં. સૌ આકાશમાં મીટ માંડીને જોઈ રહ્યા હો. એટલામાં પુષ્પો ખીર્યા. ચંદનની વૃષ્ટિ થઈ. દુદુંબીના નાદ સંભળાવા લાગ્યા. ગાંધર્વનું મધુર સંગીત અને અપ્સરાઓના નૃત્યના ઝંકારા સંભળાયા. રાયણની નીચે બેઠેલા સંતોને લાગ્યું કે મહારાજ દૈવી સંગીત સાંભળે છે, પરંતુ એમને જો અહીં બોલાવો હોય ને તો હવે દિવ્ય સંગીત સંભળાવવું જોઈએ. સંતોએ ધૂન મચાવીને પ્રેમાનંદ સ્વામી કીર્તન શરૂ કર્યું. ક્યારે હવે મળશે રે પ્યારા ઘનશ્યામ સ્નેહી પ્યારા, ક્યારે હવે દેખું રે હરી હસતા મારા મંદિરિયામાં વસતા. સંતોએ કીર્તન ઉપાડ્યું. સારંગી, સરોદ અને તબલાના તાલનો સુમેળ છે એમાં. રમઝટ મચી. પ્રેમાનંદ સ્વામીના ગળામાંથી જાણે દિવ્ય સુરોની સુરાવલીએ વાતાવરણમાં દિવ્યતા, મધુરતા પ્રસરાવી દીધી. અચાનક આકાશમાંથી ફરી પુષ્પો ખીર્યા. ચંદનની વર્ષા થઈ અને અંતરિક્ષમાંથી હિંડોળો પ્રેમાનંદ સ્વામીના સુરોના નાદ સાથે સરકતો નીચે આવતો દેખાયો. મહારાજ પધાર્યા. આવ્યા. હરિભક્તોના મુખમાંથી શબ્દો સરી પડ્યા અને વીજળી ઝબકારો થાય ને એમ મહારાજ હિંડોળામાં ઝૂલતા નીચે આવ્યા. તરત સંતોએ હિંડોળો પકડી લીધો. મહારાજ હસવા લાગ્યા. સંતોએ પૂછ્યું, ક્યાં અદૃશ્ય થઈ ગયા હતા? દેવોને દર્શન દેવા કે વિરાટની સ્તુતિ સાંભળવા? મહારાજે કહ્યું, દરેકને અમારા દર્શનની ખેંચ હોય. વૈરાટ બ્રહ્માએ એના 50 વર્ષ અને 1.5 પહોર દિવસ ચડ્યો ત્યાં સુધી અમારી સ્તુતિ કરી અને લાભ બધો તમને મળ્યો. એટલે અમારો હિંડોળો ઉપર ચડ્યો અને વૈરાટ બ્રહ્માએ ખેંચી લીધો. પછી તમારી સ્તુતિ સાંભળી ત્યારે અમે એમને કહ્યું, હવે સંતો અધીરા બન્યા છે માટે જવા દ્યો. ત્યારે એમણે કહ્યું, મહારાજ મેં તો મારા આટલા વર્ષો સુધી સ્તુતિ કરી, ત્યારે આપના લબક ઝબક દર્શન થયા અને પૃથ્વી ઉપર સંતોની ફક્ત આટલી સ્તુતિમાં આપ પાછા ત્યાં પધારો છો? અને અમે કહ્યું, ભારતની દિવ્ય ભૂમિનો આટલો મહિમા છે, ત્યાંના વાસીઓના એવા સદભાગ્ય છે
તમારા 50 વર્ષ અને એમની 5 પળ બરોબર છે. પછી અમને રજા આપી. મહારાજે હિંડોળા ઉપરથી નીચે ઉતર્યા, પાઇટ ઉપર બિરાજ્યા. તખા પગીએ શ્રી હરિની કેસર, ચંદન અને મોગરાના પુષ્પહારોથી પૂજા કરી. એમના પુત્ર બાવાજી તથા અન્ય સંબંધીઓએ પણ પૂજા કરી. મહારાજને વસ્ત્ર આભૂષણો ધરાવ્યા, સંતોને એક એક વસ્ત્ર ધરાયું. એટલામાં વજેરામ વિપ્ર આવ્યા અને કહ્યું, થાળ તૈયાર છે, મહારાજ જમવા પધાર્યા. મહારાજ જમીને સૌ સંતો ભક્તોને સારી રીતે જમાડ્યા. સૌ તૃપ્ત થઈ ગયા. જેમાં પછી મહારાજ રાયણ નીચે પધાર્યા. થોડી વાર આરામ કર્યો. એટલામાં નાજા જોગ્યા અશ્વ લયા. મહારાજ એના ઉપર બિરાજ્યા. અશ્વ ઉછળ્યો. મહારાજે ચોકડું ખેંચ્યું અને એની ચંચળતા ધીમી બની. મહારાજે એના પેટમાં પેગડું ભરાયું ને મારો ઉપડો જાણે આકાશમાંથી તારો ખર્યો હોય ને એવી ગતિથી અદૃશ્ય થઈ ગયો. સંતો અને ભક્તો એ દિશામાં મીટ માંડીને જોવા લાગે. થોડી વારમાં અશ્વ ધીમી ગતિએ હાંફતો આવતો દેખાયો. મહારાજ અશ્વ ઉપરથી ઉતરી આંબલીના ઝાડ નીચે બિરાજ્યા. થોડી વારે મહારાજે કહી, ચાલો હવે વડતાલ. એટલે સૌ ભક્તોએ ફરી મહારાજની પૂજા કરી. સ્ત્રીઓએ મહારાજને હોના રૂપાના ફૂલે વધાયા. ત્યાંથી નીકળી અને મહારાજ વડતાલ પધાર્યા. બાંબરોલી બાજુમાં જ ગામ છે વડતાલ. તખા પગી હતા ત્યાં. વડતાલમાં પ્રબોધની એકાદશી અને કાર્તિક પૂર્ણિમાના ઉત્સવ મહારાજે કર્યા. ત્યાંથી ગઢપુર જવા નીકળ્યા. મેહડાવ પીપળાવ થઈ મહારાજ સારંગપુર પધાર્યા. સારંગપુર એક દિવસ રહી ગઢપુર આવી ગયા. લાડુબાજીઓબા અંતરદ્રષ્ટિ કરીને મહારાજને અંતરમાં જોતા, સમીપણાનો આનંદ પણ અનુભવતા. છતાં મહારાજના પ્રત્યક્ષ દર્શનની એમની ઈચ્છા મંદ પડતી નહોતી. યોગની પ્રક્રિયાથી મહારાજ અંતરમાં તો દેખાતા હતા જ, પરંતુ પ્રત્યક્ષ સ્વરૂપના દર્શન, એમની સેવા અને એમની વાતોમાં જે આનંદ અનુભવાતો એ આનંદ આ દર્શનમાં એમને મળતો નહોતો. અંતરના અંતર્યામીના બહાર મૂર્ત સ્વરૂપે દર્શન કરતા સૌના અંતરમાં અનેરો આનંદ વ્યાપી ગયો. સાંજે મહારાજ અક્ષરવરડીની સામેના ચોકમાં સભા કરી બિરાજ્યા. ગઢપુરના પ્રેમી ભક્તો અને સંતો સભામાં બેઠા. એ વખતે દાદા ખાચરે મહારાજને પૂછ્યું, મહારાજ, આપ ગુજરાતમાં આટલો વખત રહ્યા, વડતાલમાં અન્નકૂટ ઉત્સવ કર્યો, ત્યાંના ભક્તો સાથે અનેક પ્રકારની લીલા કરી, એ બધી વાતો અમને કહો. મહારાજ એનો પ્રશ્ન સાંભળી પ્રસન્ન થયા. જ્ઞાનની વાતો કરતા હતા, પણ ભગવાનના પ્રત્યક્ષ સ્વરૂપની વાત સાંભળવાથી ઇન્દ્રિયો અંતઃકરણ સ્થિર થઈ જાય છે. મૂર્તિનો અદ્ભુત આનંદ અનુભવાય છે. દાદા ખાચરની ભક્તિની આ સૂક્ષ્મ સમજણથી મહારાજ એમના તરફ અનિમિષ દ્રષ્ટિથી જોઈ રહ્યા. પછી મહારાજે ધીરે રહીને કહ્યું, આજે ગુજરાતમાં જેવી ભક્તિ છે ને એવી ત્રણેય ભુવનમાં ક્યાંય ગોતી જડી એમ નથી. ગુજરાતના હરિભક્તો અમારી અનુવૃત્તિમાં અખંડ વર્તે છે. અમારી પાસે ને પાસે રાત અને દિવસ ઊભા હોય. છેટે જવાની ઈચ્છા ન થાય. કથા, વાર્તા, ભજન અને કીર્તન ભક્તિમાં દિવસ અને રાત્રિ ક્યાં વીતી જતા ને એની પણ એને ખબર પડતી નહીં. જેમ તેમ જમીને ચલાવી લે. કોઈ વખત અમે પૂછીએ, જમ્યા? એટલે તરત કહી દે, હા મહારાજ. અને ખરેખર જમ્યા ન હોય. અતિ ભોળા પણ ભક્તિના અંગમાં બલિષ્ઠ. અમારી અનુવૃત્તિ હાચવામાં શૂરવીર. એવા હરિભક્તોની સાથે રહેવામાં અમને ખૂબ આનંદ આવતો. મહારાજની આ વાત સાંભળીને દાદા ખાચરને થયું કે મહારાજના આવા લાડીલા ભક્તોને આપણે અહીં તેડાવીએ.
એમના દર્શન કરીએ, એમની સેવા કરીને કૃતાર્થ થઈ જઈએ. મહારાજને તેઓ આટલા બધા પ્રિય છે તો મહારાજ એમની સેવાથી વધુ પ્રસન્ન થશે. એટલે એને કહ્યું કે મહારાજ એ હરિભક્તોને આપણે અહીં તેડાવીએ. મહારાજ દાદા ખાચરનો ભાવ જોઈને રાજી થયા અને એને કહ્યું કંઈ પ્રસંગ હોય તો જ તેઓ આવે, માટે આપણે અહીંયા ઉત્સવ કરવાનું નક્કી કરીએ તો એને બોલાવવાનું બાનું જડે. લાડુબા, જીવબા અને દાદા ખાચર ત્રણેય મળીને વસંતનો ઉત્સવ અહીં ઉજવવાનું નક્કી કરી લીધું. ત્રણેય મહારાજને વાત કરી. મહારાજે એનો ભક્તિભાવ અને સમય યોજીને સંત હરિભક્તોના દર્શન સેવા કરવાનો ખપ જોઈને રાજી થયો. મહારાજે હા પાડી એટલે સૌ રાજી થઈ તૈયારીમાં ગુથાઈ ગયા. જીવા ખાચર પણ તૈયારીમાં ભેડ્યા. વસંત પંચમી આવી. દાદા ખાચર અને જીવા ખાચરે વસંતની પૂજા કરાવી. ચારે બાજુ પ્રકૃતિએ લીલી ચાદર બિછાવી હતી. વાતાવરણ પ્રફુલ્લિત હતું. વસંતની પૂજા માટે વસંતનો કુંભ બનાવવામાં આવ્યો હતો. પોતાના દરબારમાંથી એ કુંભ જીવા ખાચર પોતે માથે લઈને દાદા ખાચર સાથે દાદા ખાચરના દરબારમાં શ્રીહરિ પાસે આવ્યા. સાથે આવેલા બીજા ભક્તોએ પણ રંગથી ભરેલા કળશ ઊંચક્યા હતા. શ્રીહરિ પાટ ઉપર બિરાજ્યા હતા, માથે કળશ મૂકેલા. જીવા ખાચરને જોઈને મહારાજ મંદ મંદ હૈસ્યા. જીવા ખાચરે કળશ મહારાજને ધર્યો. ચંદન કેસરથી મહારાજની પૂજા કરી. પછી જીવા ખાચરે કેસરના કળશમાંથી કેસરીયો રંગ લઈને મહારાજને રંગી દીધા. મહારાજ અચાનક આ રંગથી આશ્ચર્યમાં પડી ગયા અને પછી તરત જ કેસર ભરેલો કળશ લઈને સંતો હરિભક્તો ઉપર છાંટવા રંગ ખૂટ્યો એટલે બધે ગુલાલ ઉડાડ્યો. થોડી વાર પછી કેટલાક હરિભક્તો ખારેક, દ્રાક્ષ, ખજૂર, ટોપરા, સાકર લાવ્યા. તે મહારાજે ભીના કપડે બધાને વેચ્યા. સૌ ધન્ય થઈ ગયા. પ્રસાદ વેચ્યા પછી મહારાજ સંઘ સાથે ઘેલામાં સ્નાન કરવા વધાર્યા. નાહીને દરબારમાં આવી વર્ણીએ બનાવેલો થાળ જમીને સંતોને જમાડ્યા. વસંતના ઉત્સવ પછી મહારાજે સત્સંગ કઈ રીતે કરવો જોઈએ એ સંબંધી એક પત્ર દેશ દેશના હરિભક્તો પ્રતિ લખાયો. આ પ્રસંગે મચ્છિયાવથી ફૈબાનો પત્ર આવ્યો હતો. એને મહારાજને ફૂલદોલનો ઉત્સવ મચ્છિયાવ કરવા માટે આગ્રહભરી પ્રાર્થના કરી. મહારાજે એમને સંદેશો મોકલાય કે અમે આવીશું. દેશ દેશાંતરમાંથી હરિભક્તોને બોલાવવા કંકોત્રી લખી મોકલજો. ફૈબા, એના પુત્ર અને મચ્છિયાવના રાજા બાપુભાઈ આ સંદેશો મળતા ખૂબ રાજી થયા. એને બધી તૈયારીઓ આરંભી દીધી. મહારાજે ફૂલદોલના ઉત્સવ પર સૌ કાઠી હરિભક્તોને મચ્છિયાવ આવવા આજ્ઞા કરી. દાદા ખાચર પણ તૈયાર થયા. જીવબા, લાડુબા વગેરે બહેનોને સીધા મખિયાવ આવવા મહારાજે કહ્યું. આ ઉત્સવ માટેનો ઉત્સાહ મહારાજની વાણીમાં દેખાતો હતો. મહારાજ કહેતા હતા ઠેઠ મુંબઈ સુધીના સંઘને મચ્છિયાવ તેડાવો છે. એ વખતે મુંબઈ વિદેશ કયો હતો. ફૈબાનો ભાવ ઘણો છે. એ પ્રમાણે મહારાજ બધે પત્રો લખાવી દીધા. ગઢપુરથી મહારાજ કાઠી હરિભક્તો સાથે નીકળ્યા. હરિભક્તોને જે સંઘ સાથે આવવાનો હતો એને મહારાજે સીધા સારંગપુર આવવા કહ્યું હતું. મહારાજ ગઢપુરથી નીકળી ઉગામેડી, નિંગાળા, ઝીંઝાવદર થઈ અને કારિયાણી પધાર્યા. અહીં કાઠી હરિભક્તોને વસતા ખાચરના દરબારમાં ઉતારો આપ્યો. માત્રા દાદલ, ખેલા દાદલ અને વિસામણ વગેરે કાઠી હરિભક્તો મહારાજની સેવામાં હતા. કારિયાણીમાં વસતા ખાચર અને રાઘવ પટેલે સેવા સારી કરી. મહારાજ અહીં જયમાં સાંજે નીકળી સારંગપુર પધાર્યા. અહીં હરિભક્તોનો સંઘ આવી ગયો હતો. સારંગપુરથી મહારાજ બીજે દિવસે સંઘ સાથે નીકળી ગયા. ગુંદા, જાડીલા થઈને સુંદરિયાણા પધાર્યા.
વનાસા પુંજાસાએ સુંદર પકવાનોની રસોઈ કરાવી, સંઘને જમાડ્યા. પછી ત્યાંથી નીકળીને મહારાજ અણિયાળી પધાર્યા. અણિયાળી લાખાજીના દરબારમાં રાત રહ્યા. રાતે સખત હિમ પડ્યું હતું, હિમ. તેથી સવારે શ્રીહરિએ સૌને ના કહ્યા છતાં ઠંડા જળથી સ્નાન કર્યું. બોલો, સૌ આશ્ચર્યવત જોઈ રહ્યા. મહારાજે એમને કહ્યું, તપ કરતાં ટાઢ અને તડકો જો સહન કર્યા હોય તો ચામડીની ચંચળતા ટળી જાય. પછી તાપ પણ નથી જણાતો અને ઠંડી પણ નથી જણાતી. મહારાજ પ્રાત વિધિ કરી તરત નીકળી ગયા. શિયાળ ગામે પધાર્યા. શિયાળ ગામ અહીંના વણિક હરિભગત મેઘજીના પુત્ર માધવજી અને જયસિંહભાઈને મહારાજ પ્રત્યે ખૂબ ભાવ હતો. મહારાજને કર કરીને પ્રાર્થના કરતાં કહ્યું કે મહારાજ, આપ ક્યારે સંત હરિભક્તોની સાથે અહીં પધાર્યા નથી. આજે આપ સંઘ લઈને આવ્યા છો તો મારો મનોરથ પૂરો કરો. મહારાજ એને પૂછ્યું, તમારો શું મનોરથ છે? તેને હાથ જોડીને કહ્યું, મહારાજ, અમારે ઘેર દૂધાણું ઘણું છે, એટલે ઘરનું ઘી બરફીના ચોસલા જેવું છે. મારે સૌને સારી રીતે ઘી જમાડવું છે. મહારાજા સાંભળીને હૈસા એને કહ્યું, તમારે ઘી જમાડવું છે કે ઘીના પકવાન? ત્યારે એને કહ્યું, મહારાજ આપ જેમ કહો તેમ. એટલે મહારાજે કહ્યું, આ બધા સંઘને બરફીની જેમ ઘીના ચોસલા જમાડો. એમ કહીને મહારાજે સંઘમાં હાથ પડાયો. અહીંના વણિક હરિભક્તને સૌને ઘી જમાડવું છે તો સૌ ભાવપૂર્વક યથાશક્તિ જમજો. ફાગણની ઠંડી તો હતી જ, વળી 2 દિવસ પહેલાં હિમ પડ્યું હતું, બરફ પડ્યો હતો, તેથી ઘી ઠરીને જામી ગયું હતું. માધવજીભાઈએ બરફીના જેવા એના ચોસલા કર્યા. પછી એની ચોકી ભરીને મહારાજ પાસે લાવ્યા. મહારાજે ઘીના ચોસલા જોયા. સુગંધ પણ ઉત્તમ હતી. હોય ચોખ્ખું ઘી, સુગંધ એટલી આવે ને. એમણે કહ્યું, સંઘમાં ફેરવો, જેમને જે પ્રમાણે જોઈએ ને એ પ્રમાણે આપો. ઘીના ચોસલા સંઘમાં ફેરવ્યા. સૌએ પોતાની શક્તિ પ્રમાણે લીધા. બપોરે માધવજીભાઈએ સુખડીની રસોઈ આપી. એ પણ સૌ સારી રીતે જમ્યા. પરંતુ જે ગજા ઉપરાંતથી ઘી જમ્યા હતા એમને પેટમાં અકળામણ થવા લાગી. મહારાજને કાને આ વાત આવી. મહારાજ આ સાંભળીને ઈશાને એમને કહ્યું, પાત્રમાં હમાઈ શકે એટલું જ ટકે, બીજું તો બહાર નીકળી જાય. માટે એમને સૌને ગરમ પાણીમાં મીઠું નાખીને પાવો. એ પ્રમાણે એની સારવાર કરાવી. રાતે મહારાજે સૌને ઉદ્દેશીને કહ્યું, આહાર કરવો ત્યારે જળ અને વાયુની જગ્યા રાખવી એ સૂક્ષ્મ તપ છે. અતિશય આહારથી વાયુનો પ્રકોપ થાય છે, તેથી પ્રાણવાયુ મલિન થાય, એની ઠેઠ મન સુધી અસર થાય છે. મહારાજના શબ્દો સાંભળી બ્રહ્માનંદ સ્વામી કહ્યું, મહારાજ આપ આગ્રહ કરીને જમાડો છો, અમે ના કહીએ છીએ. અમારા પાત્ર હંતાડી દઈએ તો માથા ઉપર ને શરીર ઉપર દૂધ દહીં રેડો છો, એનું શું? મહારાજ હૈસા એને કહ્યું, દુર્વાસા ગોપીઓના થાળ જમી ગયા. એમણે દેહ ભાવ નહોતો રાખ્યો. શરૂઆતમાં બ્રહ્મને ધારીને જમ્યા હતા, એટલે સદા ઉપવાસી કહેવાય. એમ તમો અમારી મૂર્તિ ધારીને અમે પીરસીએ એટલું જમી જાઓ તો અંદરના અગ્નિ સ્વરૂપે તમારું જમેલું અન્ન અમે પચાવી દઈએ. પરંતુ સ્વાદને અર્થે મૂર્તિને ભૂલીને જમો તો દેહનો ભાવ એની અસર કરે છે. સ્વામી સમજ્યા? મહારાજને ભક્તોની દરેક ક્રિયામાં પોતાની મૂર્તિનું અનુસંધાન અખંડ રહે તે સાધના કરાવવાની ઈચ્છા છે. બ્રહ્મ સ્વરૂપે વર્તવાની એ રીત છે, એ જ યોગ છે અને ભક્તિ પણ એ જ છે. મહારાજ સવારે સરોવરમાં નાહવા વધાર્યા ત્યારે સરોવરનું જળ પણ ઠંડીને લીધે જામી ગયું હતું. સરોવર જામી ગયું, બોલો. છતાં મહારાજે પાણીથી સ્નાન કર્યું અને પછી કિનગાબનો સુરવાલ અને ડગલી પહેર્યા.
માથે પાગ પહેર્યો, બુરાનપુરી કસોંબી રેટો ધારણ કર્યો. ત્યાંથી સીધા મહારાજ દદુકા પધાર્યા. અહીંથી મત્સ્યાવ સંદેશો મોકલો. મહારાજ સંઘ મત્સ્યાવની નજીક આવ્યા ને ત્યારે બાપુભાઈ રાજ્યની સેના, નિશાન, ડંકા, વાજિંત્રો લઈને હામાં આવ્યા. ફૈબાના દીકરા બાપુભાઈ હતા. શ્રીફળ, પુષ્પહાર, કેસર, કુમકુમ વગેરે પૂજાની સામગ્રી પણ સાથે લાવ્યા. મહારાજને સૌએ દંડવત પ્રણામ કર્યા. મહારાજ માણકી ઉપરથી ઉતરી એમને ભેટ્યા. બાપુભાઈએ મહારાજનું પૂજન કર્યું, પુષ્પહાર ધરાવ્યા, હાથમાં શ્રીફળ આપ્યું. ભાઈ વાતે ગાતે દરબારમાં મહારાજને પધરાયા. કાઠી દરબારોને પોતાના વિશાળ દરબારગઢમાં ઉતાર્યા. સંઘના હરિભક્તોને યથાયોગ્ય ઉતારા કરાવ્યા. પુષ્પદોલના દિવસે બાપુભાઈએ પોતાના દરબારના વિશાળ પ્રાંગણમાં ફૂલોથી શણગારી સુંદર હિંડોળો તૈયાર કર્યો હતો. મહારાજ પધાર્યા અને હિંડોળા ઉપર બિરાજ્યા. હરિભક્તો મહારાજને ઝુલાવવા લાગ્યા. સંતો હિંડોળાના પદો ગાવા લાગ્યા. ઉત્સવ માટે બાપુભાઈ અનેક પ્રકારના રંગોના ચરુ તૈયાર કરાયા હતા. ગુલાલ પણ પુષ્કળ પ્રમાણમાં મગાવ્યો હતો. મનુષ્યો ઉત્સવ પ્રિય હોય, ઉત્સવના આનંદમાં બીજા સર્વ ભાવો ભૂલી જાય. મહારાજેથી ઉત્સવ વારંવાર ઉજવતા હો. એક ઉત્સવ ગયો એટલે બીજો ઉત્સવ, એમ ઉત્સવોની પરંપરા ચાલતી. ભક્તોને પણ એમાં આનંદ આવતો. એનું મુખ્ય કારણ એ હતું કે દરેક ઉત્સવમાં કેન્દ્ર સ્થાને મહારાજ હતા. એમના સ્વરૂપમાં એમની વૃત્તિઓ સહેજે જોડાઈ હતી. યોગની વિકટ પ્રક્રિયા સધાવ્યા સિવાય પણ મહારાજના સંબંધે યોગ સધાઈ જતો. ઉત્સવોની આ પરંપરા અખંડ રાખવામાં મહારાજનું આ ધ્યેય હતું. રંગના ચરુ આવ્યા. મહારાજે હિંડોળા ઉપરથી ઉતર્યા. હાથમાં પિચકારી લઈ મહારાજે હરિભગત ઉપર રંગ છાંટવાનું શરૂ કર્યું. ખેલ મંડાણો, ત્રંબાડું, ઢોલ અને ત્રાસા ગગડ્યા. સહનાઈના સુરો પણ ગાયજા. સંતો હરિભક્તો પરસ્પર રંગે રમવા લાગ્યા. મહારાજને પણ સૌ રંગે રમાડતા હતા. પરંતુ મહારાજ એક અને ભક્તો અનેક. તેથી ઘડી ઘડી મહારાજ ભક્તોના ટોળામાં અદૃશ્ય થઈ જતા. કોઈને ખબર ન પડે એમ પાછા દેખાતા. દરબારગઢના પ્રાંગણામાં ભક્તોની ભીડ જામી. એક તસુ જેટલી જગ્યા પણ ખાલી દેખાતી નહોતી. સૌ આ દિવ્ય ઉત્સવના આનંદમાં જાણે ઘેલા બની ગયા હોય ને, મહારાજની મૂર્તિમાં રસબસ થઈ ગયા હોય એમ દેખાતું. પરંતુ મહારાજ અદૃશ્ય થઈ ગયા. બધા જ આજુબાજુ જોવા લાગ્યા પણ મહારાજ ક્યાંય જડ્યા જ નહીં. બોલો. એટલામાં બાજુના ચારણના ફળિયામાંથી અવાજ આવ્યો, અરે બાપુ, આજ તો ચારણનું ફળિયું પાવન થઈ ગયું. પુરુષોત્તમ નારાયણ પધાર્યા અને અમારા દીન માન સુધરી ગયો. આ સાંભળી સૌ ચારણના ફળિયામાં ગયા. ત્યાં મહારાજાની ઓસરીમાં હાંગા માચી ઉપર ભીને કપડે બેઠા હતા. સૌને જોઈ મહારાજ હસવા લાગ્યા. બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, વાન ભીના, લુગડા ભીના. એટલે ચારણે પૂરું કર્યું અને ભગવાનના પ્રેમ નિતરતા ભાવથી ચારણનું આંગણિયું ભીનું. એ સાંભળી બ્રહ્માનંદ ચમક્યા. માળો ચારણ લાગે છે. તેણે કહ્યું, હા સ્વામી, દેવી પુત્ર શું? દેવી પુત્રને તો દેવી પુત્ર જવાબ આપે. મહારાજ ઉઠ્યા. સૌને કહ્યું, હવે ઉત્સવ પૂરો થયો, ચાલો સૌ સરોવરમાં સ્નાન કરવા. એટલે મહારાજની સાથે આખો સંઘ સરોવરમાં સ્નાન કરવા નીકળ્યો. સરોવરમાં મહારાજે સ્નાન કીડા કરી, પછી સફેદ વસ્ત્રો ધારણ કર્યા અને માણકી ઘોડી ઉપર બિરાજમાન થઈને દરબારમાં બધા. અહીં ચોતરા ઉપર સુંદર રંગીન પાટ ટાળી હતી. તે ઉપર મહારાજ બિરાજ્યા. સન્મુખ બ્રહ્મચારી, સંતો, પાર્ષદો અને ગ્રહસ્થો પણ બેસી ગયા. એટલામાં સુરતનો સંઘ આવ્યો. તેઓ દરેક ઉત્સવ પ્રસંગે મહારાજ માટે વિવિધ પ્રકારના જરિયાની પોશાક તેમજ સુવર્ણના આભૂષણો લાવતા.
મહારાજ એમને જોઈને ઊભા થઈ ગયા, સૌને ભેટાને. એ જ વખતે સુરતના ભક્તોએ મહારાજનું પૂજન કર્યું. જરિયાની વસ્ત્ર અને આભૂષણો ધરાવ્યા. લો, ક્યાં સુરત ને ક્યાં મચ્છિયા. મહારાજે હસતા હસતા પૂછ્યું, રસોઈ લાવ્યા છો ને? ભાઈચંદ ભાઈએ કહી, મહારાજ આપ સુરત પધારતા નથી એટલે આમ આપને જમાડવા રસોઈ તો લાવવી જ પડે ને. મહારાજે કહ્યું, કાલે તમારી રસોઈ. સુરતી જમણનો સ્વાદ સૌને ચખાડીએ. મહારાજે સૌને સુરતી રસોઈ જમાડ્યો. પછી મહાનુભાવાનંદ સ્વામીને કહ્યું, સંઘમાં દેશ પરદેશી ઘણા હરિભક્તો આવ્યા છે, તો તમારે એમનું સૌનું ખાસ ધ્યાન રાખવાનું છે. જે કોઈ જમ્યા ન હોય ને એને જમાડવા, અને કોઈને ખર્ચી જોઈતી હોય તો એને પણ બાપુભા દરબારને કહેશો એટલે તેઓ આપશે. મહાનુભાવાનંદ સ્વામી મહારાજના શબ્દો સાંભળતા ત્યાં જ સ્થિર ઊભા રહી ગયા. એના મનમાં વિચારો ઘોડાવા લાગ્યા, ઓહો, આ સત્સંગમાં લક્ષાવધિ મનુષ્યો છે, એ દરેકની મહારાજ કેવી સંભાળ રાખે છે. આ સૌના વ્યવહાર અને મોક્ષ બંનેની કાળજી મહારાજને છે. લો, એટલામાં મહારાજે સ્વામીના ખભા ઉપર હાથ મૂક્યો અને બોલ્યા, સ્વામી પધારો. ભગવાનને તો અનંત કોટી બ્રહ્માંડના જે જીવ પોતાને શરણે આવ્યા હોય એનું ધ્યાન રાખવાનું હોય, માટે વિચાર કરવા માંડશો તો એનો અંત જ નહીં આવે. લો, મહાનુભાવાનંદ સ્વામી ચમક્યા. એમણે તરત હાથ જોડ્યા અને કહ્યું, મહારાજ આ આયલો, એમ કહી ત્યાંથી સત્સંગીઓની સંભાળ લેવા નીકળી ગયા. મહારાજ એમને ઉતાવળી ચાલતા જોઈને હસવા લાગ્યા. પછી ધીરેથી બોલ્યા, હરિભક્તોની સેવા કરવા આવો ઉમંગ એ જ ભક્તિ છે. લો, બાપુભાઈ અને ફઈબાઈએ ખૂબ ભક્તિભાવથી આ ઉત્સવમાં સેવા કરી. મહારાજ એના ઉપર પ્રસન્ન થઈ ગયા. મહારાજે કહ્યું, બાપુભાઈ અમે તમારા ઉપર ખૂબ રાજી થયા છીએ, કાંઈક માગો. એટલામાં ફઈબા ત્યાં આવ્યા. એને મહારાજના શબ્દો સાંભળ્યા એટલે મહારાજને હાથ જોડીને કહ્યું, મહારાજ જેમ દાદાના દરબારમાં આપ ઉત્સવ કરો છો ને, એમ અમારા દરબારમાં રહીને પણ ઉત્સવ કરો. હરિભક્તોની સંતોની સેવા કરવાનો અમને લાભ આપો. મહારાજ ફઈબાના આ શબ્દો સાંભળી કંઈ બોલ્યા જ નહીં. પછી થોડી વારે કહ્યું, ફઈબા અમે તો ભક્તોના શુભ સંકલ્પો પૂરા કરવા જ પ્રગટ થઈએ, અને એ ભાવથી જ ભક્તો જ્યાં જ્યાં અમને બોલાવે ત્યાં જઈને આવા ઉત્સવ કરીએ છીએ. પરંતુ ભક્તિ અને વ્યવહાર બંને જુદા જે રાખે એ અમને ન ગમે. ભક્તિ એ જ વ્યવહાર બની જવો જોઈએ અને વ્યવહાર એ જ ભક્તિ બની જવી જોઈએ. આ ભાવમાં કદી ફેર ન પડે એ સાચવવાનું છે. ફઈબા મહારાજના શબ્દો સાંભળી રહ્યા. સાંજે મહારાજ ગામની પશ્ચિમે તળાવ ઉપર પધાર્યા. અહીં નજીકમાં જ કૂવો છે. એના કાંઠા ઉપર બેસી મહારાજે રંગ મંગાવ્યો, પિચકારી હાથમાં લીધી. પછી સૌ સખા સાથે મહારાજ ફરીથી રંગે રમ્યા. સારી રીતે રંગોત્સવ કરી મહારાજ તળાવમાં સ્નાન ક્રિયા કરવા પધાર્યા. અહીં પણ સખા સાથે જળક્રિયા કરી સૌને બ્રહ્માનંદમાં તરબોળ કરી દીધા. સ્નાન કરી શ્વેત વસ્ત્રો ધારણ કરી મહારાજ માણકી ઘોડી ઉપર બિરાજ્યા. સૌ સખા સંગે કીર્તન ભક્તિ કરતા મહારાજ શહેરમાં પધાર્યા. દરબારગઢમાં પોતાના મહેલના ઝરૂખામાંથી મહારાજની દિવ્ય મૂર્તિના દર્શન કરી ફઈબા કૃતકૃત્ય થઈ ગયા. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે આવો અલૌકિક લાભ આપ્યો. શહેર પાવન કર્યું. શહેરના જનોને દર્શન આપી મોક્ષ ભાગી બનાવી દીધા. મારા દરબારગઢમાં પધાર્યા. અશ્વ ઉપરથી નીચે ઉતર્યા. ત્યાં જ ફઈબા સામે આવીને ઊભા. એમના મુખ ઉપર આનંદ હતો. મહારાજના ચરણ કમળમાં સર્વસ્વ અર્પણ કરવાનો ભાવ હતો. તેમણે હાથ જોડીને કહ્યું, પ્રભુ આજે આ મને કૃતાર્થ કરી દીધી. મારા બાપુભાઈનું, મારા કુટુંબીજનનું, મારી પ્રજાનું આપના સંબંધે કલ્યાણ કરી દીધું. આપ અમારા વ્યવહારના પણ ધણી અને મોક્ષના પણ ધણી. અમારી નાળ તમારા હાથમાં સોંપી દીધી છે. મહારાજા સાંભળી રહ્યા, પરંતુ મંદ મંદ હસતા કહ્યું, ફઈબા આવો ભાવ એક ધારો રહે એ જ કરવાનું છે. ભક્તિમાં સ્વભાવ આડા આવે
તો એ ત્યાગ કરી દેવો, પણ ભગવાન થકી કાંઈ અધિક સમજવું નહીં. ફઈબા ભક્તિમાં તરબડ બની ગયા હતા, તેથી મહારાજના આ શબ્દો એને સહજ લાગ્યા. મહારાજ દરબારગઢમાં પૂર્વ અભિમુખે જે ઓસરી ત્યાં પધાર્યા. અહીં મહારાજ માટે ઢોલિયો ઢાળી રાખ્યો હતો. ઉપર મસરૂના ગાડલા, રેશમી ઓછાડ, તકિયા, ગાલ મસૂરિયા વગેરે બેછાવી દીધા હતા. મહારાજ એ ઉપર બિરાજ્યા. સંતો અને ભક્તો સન્મુખ આવી ગયા. સંતો પાસે મહારાજે કીર્તન ભક્તિ કરાવી. પછી પોતે વાત શરૂ કરી. અમારા સ્વરૂપની તમારી અલૌકિક સમજણથી તમે સર્વે મુક્ત છો. જનોના ઉદ્ધાર માટે તમે આવ્યા છો. તમને જે પ્રાકૃત માને એને પ્રાકૃત ફળ મળે. એટલી વાત કરીને મહારાજે સભાને સંબોધતા કહ્યું, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ ચાર સિદ્ધ થાય ત્યારે એકાંતિક ધર્મ સિદ્ધ થયો જાણવો. શુદ્ધ આહાર, અહિંસા અને બ્રહ્મચર્ય એ ધર્મ છે. મહાત્મય સહિત ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને પરમાત્મા પ્રત્યે અસાધારણ પ્રીતિ એ ભક્તિ છે. ભગવાનના સ્વરૂપ વિના બીજે રાગ નહીં એ વૈરાગ્ય. અને જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એના સ્વરૂપને યથાર્થ જાણવું એનું નામ જ્ઞાન. આ ચાર ગુણ સહિત જે અમારી ભક્તિ કરે તેને હું ઉત્તમ ભક્ત માનું છું. પછી ત્યાગી હોય કે ગ્રહસ્થ. સહજાન સ્વામી મહારાજની જય.